શિવજીની કેવી રીતે પૂજા કરીએ તો ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય? પ્યારા ભક્તો, ઓમ નમઃ શિવાય. ભગવાન શિવજી ની કેવી રીતે પૂજા કરીએ તો ભોળાનાથ રાજી થાય? દરેકના મનમાં આનંદ થાય કે ભગવાન શિવ વગર જીવને ન ચાલે અને જીવની વગર શિવને ક્યારે નથી ચાલતું. કારણ કે દેવી ભાગવતમાં પણ ભગવાન પોતે કહે છે માં ભગવતી, અને શિવપુરાણમાં પણ કીધું છે કે કલ્યાણ કરનાર અને લય કરનાર બંને ભગવાન શિવ છે. તો ભગવાનને રાજીપો આપણે પ્રાપ્ત કરવો હોય તો શું કરવું જોઈએ? તો ખાસ વાત યાદ રાખજો કે ભગવાન શિવને રાજી કરવા બહુ સહેલા છે, પણ ઘણા એવા પ્રસંગો બની જાય તો ભગવાન જ્યારે ઉગ્ર સ્વરૂપમાં આવી જાય ને તો પછી એમને રાજી કરવા બહુ અઘરા પણ છે. પણ એટલે જ કીધું છે, એક બિલીપત્ર, એક પુષ્પ, એક લોટા જલ કીધા, ભગવાન શિવ રાજી, બીજું કઈ ન જોઈએ. ભગવાનને કોઈ અલંકારની જરૂર નથી, ભગવાન શિવને 56 ભોગની જરૂર નથી, ભગવાનને કોઈ ઘરેણાની જરૂર નથી. ભગવાનને કેવલ આપણું મન સાચું જોઈએ છે. તો કેવી રીતે ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ? કોને કોને ભગવાનની પરમ ભક્તિ કરી અને ભગવાન પ્રસન્ન થયા? કેટલા જણ શિવાલય જાઓ છો? બહુ જ લોકો ભગવાન શિવને ચાહતા હોય, કારણ કે કીધું છે કે શિવ કે દાસ કદી ન ઉદાસ. શિવનો દાસ ક્યારે ઉદાસ ન હોય અને ઉદાસ રહેવાય પણ નહીં. હે, ભગવાન શિવ છે ને, ભગવાન કૃષ્ણ પણ શિવની આરાધના કરે ને શિવ કૃષ્ણની આરાધના કરે છે. તો આપ શિવાલય જાઓ તો પહેલા એક વાતનું ખાસ યાદ રાખજો કે શિવજીના જ્યાં પણ મંદિર છે, શિવાલય છે, એ જગ્યા ઉપર હજારો દૂર સુધી, એટલે તમારા હજારો હાથ સુધી જગ્યા છે, ત્યાં આગળ ક્યારે પણ અશુભ વિચાર ન લાવો. ત્યાં આગળ ક્યારે પણ વ્યસન ન કરવું. અને શિવજીના દ્વારે તમે પહોંચો, શિવનું એક જ દ્વાર એવું છે કે 5 દેવની પહેલા પૂજા થાય, પછી ભોળાનાથની પૂજા થાય. પહેલા ભગવાન નંદી આવે છે, એ તમને શું પૂછે છે કે તમારામાં ધર્મ છે તો જ આગળ તમે જઈ શકશો. ત્યારબાદ તમે ધર્મ હોય એટલે આગળ વધો, એટલે આગળ કુર્મા આવે છે, એ ભગવાન સ્વયં વિષ્ણુ છે. એ પૂછે છે કે તમારામાં સ્વયં છે. સ્વયં એટલે સહનશીલતા, ત્યારે તમે આગળ જઈ શકો છો. ત્યાર પછી ગણેશજી, ત્યાર પછી ભગવાન કષ્ટભંજન, ત્યાર પછી અંદર જાઓ, માં ભગવતી પોતે, ભગવાનના ગળામાં સર્પ છે, વીરભદ્ર, ભગવાનના ગણેવા, ભગવાનના અલંકાર સ્વરૂપમાં નાગ, અને પછી ભગવાન શિવની આરાધના થાય છે. તો ભગવાન શિવની આરાધનામાં ખાસ વાત યાદ રાખવી કે ઘણા લોકો શિવાલય પહોંચે એટલે શિવજીના જે જગ્યાનું જળ હોય એ જ જળ આપણે અર્પણ કરીએ છીએ. કરો છો કે નથી કરતા? પણ શિવપુરાણમાં લખ્યું છે કે ઘરેથી પવિત્ર જળ લઈ જાઓ. એ પવિત્ર જ છે, પણ એ જગ્યાનું છે, એ ભગવાન શિવનું છે, અને તમે અર્પણ કરો છો. પણ અંદરથી ભાવ એવો હોવો જોઈએ કે ઘરેથી સ્વયં પોતે સરસ મજાનું પાત્રમાં, તાંબાના પાત્રમાં ગંગા જળ લઈ જાઓ અને ભગવાન શિવજીને અર્પણ કરતા પહેલા ભગવાનનું જે થાળું છે ને શિવજીનું, એમાં જ્યારે જે જળનો પ્રવાહ જાય છે, ઉત્તર દિશા બાજુ જે જળનો પ્રવાહ જતો હોય, એમાં અશોક સુંદરી નામની 3 જગ્યાએ જે
જે થાળું બનાવવામાં આવે છે અને જળનો પ્રવાહ જાય એની બે બાજુમાં થોડું જળ અર્પણ કરી, વચમાં જળ અર્પણ કરી અને પછી શિવજીની ચારેય બાજુ જળ અર્પણ કરી અને પછી ભગવાનની ઉપર અભિષેક થાય. હે, ત્યારબાદ દૂધથી અભિષેક કરવામાં આવે. હવે દૂધમાં આપણે અત્યારે અહીંયા જર્સી ગાય વાપરે એ દૂધ ચડાવો તો એનો કોઈ મજા છે. બને ત્યાં સુધી ભગવાન શિવજીને દેશી ગાયનું દૂધ અર્પણ કરવામાં આવે એ ઉત્તમ છે. મારા દેશી ગાયનું દૂધ લેવા ક્યાં જવું? તો એ ન થાય તો એ અર્પણ કરો, પણ એમાં પવિત્ર આજ્યનો સહેજ મિલાવટ, એટલે પંચામૃત તૈયાર કરો ને એમાં સહેજ ઘીનું ટીપું એ દૂધમાં રાખીને પછી ચડાવો. ત્યાર પછી ભગવાન શિવને ઘણા લોકો અમે જોઈએ છે કે અમૂલની કોથળી લઈને આવે ને ભગવાનની ઉપર સીધી ધાર કરી દે. એ રીતે પૂજા કરશો તો ભગવાન રાજી નહીં થાય. ઘણા લોકો ગરમ દૂધ ચડાવે છે, એ પણ ન અર્પણ થાય. ભગવાન શિવને નહીં ગરમ નહીં ઠંડુ એવું નિર્મળ જળ અર્પણ કરવામાં આવે ત્યારે ભગવાન ભોળાનાથ તમારી ઉપર પ્રસન્ન થાય છે. કારણ કે શાસ્ત્રમાં કીધું છે કે આપણને પણ જે વસ્તુમાં તકલીફ પડે છે તો એ દેવ છે, એને પણ તકલીફ પડે. આપણે જેવું જોઈએ એવું ભગવાનને અર્પણ કરતા શીખો. ભગવાનની પૂજામાં બતાવ્યું છે કે રાજા જેવી બીક રાખવી જોઈએ અને બાળક જેવો પ્રેમ કરવો જોઈએ. ભગવાનના શિવાલયને સુંદર મજાના અભિષેક કર્યા બાદ ભગવાનને શુદ્ધ સ્નાન કરાવ્યા પછી ભગવાનને વિવિધ ઉપચારથી આપ અભિષેક કરી શકો છો. આવનારી શિવરાત્રીના દિવસે ભગવાન શિવને વિવિધ ઉપચારથી અભિષેક કરજો. કેસરવાળા દૂધથી ભગવાનને અભિષેક કરજો, મધથી ભગવાનને અભિષેક કરજો, ઘીથી ભગવાનને અભિષેક કરજો, ગંગા જળથી ભગવાનને અભિષેક કરજો. ભગવાન શિવ સ્વયં તમારી પરમ કૃપા પ્રાપ્ત કરશે તમારા જીવનમાં. તો ભગવાન શિવને સરસ મજાના શિવાલયને શણગારી દીપ અર્પણ કરી અને ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ. અને ભગવાન પ્રસન્ન રાજી ક્યારે થાય તો સતત ભગવાનનો ઓમ નમઃ શિવાય મંત્રનો ત્યાં બેસી અજંપા જાપ કરવામાં આવે ત્યારે ભોળાનાથ રાજી થાય છે. એક સુંદર કથા છે, શિવ પુરાણમાં આવે છે કે એક પતિ પત્ની વૃદ્ધાવસ્થા આવી ગઈ છતાં પણ શ્રાવણ મહિનો ઉપવાસ એટલો કરે, એટલા નકોડા ઉપવાસ કરતા હતા. અંગમ ગલિતમ પિંડમ પલિતમ તદમુતિ આશા ઘૃતમ દંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. હવે પારકી આશા થઈ ગઈ છે તો પોતાના નાના દીકરાને ત્યાં રહે છે, પણ આ શ્રાવણ મહિનામાં ઉપવાસમાં એવું કરે છે કે બંને જણ નદીએ નાવા જાય, ભીના કપડા પહેરીને પાછા આવે, એ જ ભીના કપડાને પોતાનો જે ઘર હતું અને ઓરડામાં જે દોરી હતી એની ઉપર ટીંગાડી દે, બીજા વસ્ત્ર ધારણ કરી લે. એમાંથી જે ટીપા પડતા હતા એ નીચે પહેલા ધન આપણે ઘઉં અને ચોખા ભરવા માટેની કોઠીઓ આવતી હતી, એ કોઠી નીચે રાખેલી હતી, એમાં ટીપા પડતા હતા. આમ કરતા કરતા એકમ ગઈ, પૂનમ ગઈ, અમાસ ગઈ અને અમાસને એકટાણા કરાવ્યા, ભોજન જમાડ્યા છે, પોતાની જે મૂડી હતી એ પણ ખર્ચી દીધી છે. અને આ બાજુ ખબર પડી, કોઠી ખોલવામાં આવી, સોના મોતી જવેરાત જોયા છે. વાલા ભક્તો યાદ રાખજો કે શ્રદ્ધા અને પ્રેમથી શિવની આરાધના કરવામાં આવે ને તો અસંખ્ય ગણું આપે છે. કથા તો વિસ્તૃત છે કે એ માણસ, એ નાનો દીકરો હતો, એ પણ ગરીબ હતો, પણ શ્રદ્ધાથી પોતાના સાસુ સસરાને ઉપવાસ કરાવી બ્રહ્મ ભોજન કરાવ્યું ને ત્યારે ભગવાન શિવજીએ અનેક અલંકાર આભૂષણોને ધન આપ્યા. જે પણ શ્રદ્ધા અને ભાવથી શિવની આરાધના કરે છે તો ભગવાન શિવ આપે છે. એટલે જ કીધું છે ચપટી ભભૂત મેં ખજાના હે શિવ કા, કુબેરનો ખજાનો છે. એની ચપટી ભભૂતમાં તો કુબેરનો ખજાનો રહેલો છે. તેવા ભોળાનાથને પ્રસન્ન કરવા માટે આ રીતે કરજો ભગવાનની સેવા અર્ચના.
પૂજા અને મંત્ર જાપ ભગવાનનો પંચાક્ષર મંત્ર છે. ઓમ નમઃ શિવાય મંત્રનું બને એટલું રટન કરતા રહેજો. ભગવાન શિવની પરમ કૃપા પ્રાપ્ત થશે. વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે રૂબરૂ મળવા માટે દર શનિવાર અને રવિવાર આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ, ઉમિયા માતાજીના મંદિરે રૂબરૂ આપ મુલાકાત કરી શકો છો. ઓમ નમઃ શિવાય.